મિત્રો, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 મહિના પહેલા 2 ભેંસો ચોરાઈ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી ભેંસો પણ પરત લાવી આપેલ। પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં બાંધેલ ભેંસ અને તેનું પાડરું જોવા મળ્યું। લોકો પોલીસ સ્ટેશનમાં ભેંસ જોવા એકઠા થયા। બાવળ બરવાડાના ખેડૂતની ચોરાયેલ ભેંસો પરત આવતા પોલીસ સરાહનીય કામગીરી કરી। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બરવાડા બાવળ ગામના વિપુલભાઈ માલાણી દ્વારા વડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે બરવાડા બાવળ ગામે આવેલ તેમની વાડીમાંથી કોઈ અજાણ્યા શખ્સો તેમની વાડીએ બાંધેલી 2 ભેંસો ચોરી કરી લઈ ગયેલા હોય। આ ફરિયાદ મુજબ વડિયા પોલીસે અજાણ્યા શખ્સો સામે તારીખ 6 જુલાઈ 2024ના રોજ ફરિયાદ નોંધી તેની તપાસ પોલીસ અધિકારીઓની માર્ગદર્શન અને ટેકનિકલ સોર્સના આધારે 3 શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી હતી। જે શખ્સોમાં એક પરેશ વિઠ્ઠલભાઈ પાનસુરિયા રાહે બરવાડા બાવળ અને બીજા સાગર ચુનીલાલ ગોહિલ રાહે ચાપ રાજપુર તાલુકા જેતપુર તેમજ અરવિંદ દેવશીભાઈ મકવાણા રાહે ભોજદાર જેતપુર વાળાએ ચોરી કર્યાનો ગુનો કબૂલ કરતા કબૂલાતના આધારે પોલીસ દ્વારા આ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા અને મુદ્દામાલ 2 ભેંસોનું ક્યાં વેચાણ કરેલ છે તેની તપાસ કરતા બંને ભેંસોમાંથી એક ભેંસ વાંકાનેર, બીજી ભેંસ તારાપુર પાસેના એરિયામાં વેચાણ કરેલ હોય તેને પરત લાવવાની કામગીરી કરવામાં આવી। ભેંસ પરત વહેલા મોડી આવતા ખેડૂત પરિવારની મહિલાઓ ભેંસ દોવા માટે પોલીસ સ્ટેશન આવી દોહી જતા જોવા મળ્યા। ભેંસ અને તેનું પાડરું, ચારા અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી। રિપોર્ટર રાજુ કારિયા, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, વડિયા, અમરેલી। ભેંસ ચોરી આપણે બાવર બરવાડાથી થઈ હતી। 2 ભેંસની ચોરી થઈ ગયેલી હતી અને ચોરીનો અમે અહીંયા પોલીસ સ્ટેશને આવી અને ત્યારે ગાંગડા સાહેબ પીએસઆઈ હતા અને અશોકસિંહ હતા સમાદાર, એને અમે ફરિયાદ નોંધાવેલી હતી। જે તે સમયે ગાંગડા સાહેબની તપાસ ચાલુ હતી અને ગાંગડા સાહેબે તપાસ કરવા છતાં ગાંગડા સાહેબની બદલી થવા બદલ પીએલ ગડચર સાહેબ પીએસઆઈ આવીને અને એસપી હિમકરસિંહ સાહેબ અમરેલી અને ડીવાયએસપી સાહેબ બધા તપાસ હાથ ધરીને એલસીબી અને વડિયા તાલુકા પોલીસ ચોકીએ ભેંસ અમારી પરત અમને સોંપેલી છે। ખૂબ ખૂબ પોલીસ સ્ટેશન ભેંસ ગઈ હતી, એક સાવરકુંડલા અને એક હતી આપણે એક વાંકાનેર હતી અને એક હતી આપણે તારાપુર સુરત। આરોપી એક બાવર બરવાડાનો પરેશ પાનસુરિયા, એક જેતપુરના 2, એક કાળુ ટોળિયા, એક આપણે સાગર ગોહિલ નામના શખ્સો હતા।